બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો રાજ્યના હવામાનને લઈને આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે। રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાયા તો નલિયાનું લઘુત્તમ તાપમાન 13.1 ડિગ્રી નોંધાયું છે। आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए 4 से लेकर 10 फरवरी तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है। हमारा गुजरात राज्य और यूनियन टेरिटरी दीव दमन दादरा नगर हवेली के लिए दिया गया है। इसमें जो लघुत्तम तापमान है अगले 7 दिन के लिए कोई बड़ा बदलाव नहीं रहेगा। और जो हमारा अहमदाबाद के लिए जो पूर्वानुमान है इसमें अगले 24 घंटा तक मेनली क्लियर स्काई रहेगा और लघुत्तम तापमान जो है 19 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। नर्मदा जिल्लाના સમારિયા ગામના પ્રગતિશીલ ખેડૂત ઉપેન્દ્રસિંહ ગોહિલે પરંપરાગત ખેતી છોડીને અન્ય પાકો દ્વારા ખેડૂતોને નવી રાહ ચીંધી છે। કેળાની ખેતીમાં કુદરતી આફતો સામે નુકસાન થતા તેમણે ફૂલો, તરબૂચ, શક્કરટેટી અને પાઇનેપલની ખેતી બાદ હવે ચાઇનીઝ કોબીજ જેવી વિદેશી શાકભાજીની સફળ ખેતી કરી છે। માત્ર 60 થી 70 દિવસમાં તૈયાર થતા આ પાકોની સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકની હોટલો તેમજ મોટા શહેરોમાં ભારે માંગ રહેલી છે। હાલ તેઓ કિલો દીઠ 50 થી 100 જેટલો ભાવ મેળવી રહ્યા છે। ઉપેન્દ્રસિંહે આ પ્રકારની સફળ ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે। એક નવી ખેતી છે, એમાં કોલાબરી છે, લેટેસ છે, પછી રેડ કોબીજ છે, ચેરી ટામેટા છે, બ્રોકલી બનાવી છે। તો આ વર્ષે નવી ખેતી કરવાથી અમને સારું રહેશે એવું લાગે, કેમ કે કેળમાં ને તો બહુ લાંબો ક્રોપ હોય છે 12-15 મહિનાનો, અને એવી નવી ખેતી કરવાથી અમને ખેડૂતોને ફાયદો થાય એવું મને લાગે છે। બનાસકાંઠામાં બંધારણ ભંગ મામલે ઠાકોર સમાજની બેઠક યોજાઈ। ડીસાના જાંબડિયા ગામે આ બેઠક યોજાઈ રહી છે। સમાજના આગેવાનો સહિત લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા। કલાકાર ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર બેઠકમાં ઉપસ્થિત રહેશે। તો બેઠક પહેલા તેઓએ કહ્યું કે અમે કોઈ ગુનો નથી કર્યો, અમે બંધારણ તોડ્યું નથી, એટલે અમે શા માટે બેઠકમાં ઉપસ્થિત ના રહીએ। અમે ડીજે વગાડ્યું એ અમારા ગામે વગાડ્યું હતું, અમે જાનમાં ડીજે લઈને ગયા નથી, અમે કોઈ જ નિયમ તોડ્યો નથી, પછી અમારા ઉપર કોઈ કાર્યવાહી થાય તેમ જ નથી। તો ગબ્બર ઠાકોરનું કહેવું છે કે ઠાકોર સમાજનું જે બંધારણ બન્યું તેની જાણ અમારા ગામમાં કરવામાં આવી જ નથી। ઓલરેડી સમાજનું કોઈ બંધારણ તોડ્યું નથી અને અમારા ગામમાં કોઈ મીટિંગ થઈ નથી। જેના ગેર લગ્ન હતા એ વ્યક્તિ અઠવાડિયા પહેલા આયોજન કર્યું હતું, પણ ગામના કોઈ આગેવાનો આવ્યા નતા। ઓલરેડી ગામ પહેલા હોય, ગામનું બંધારણ અમારે માનવું બી જોઈએ, પણ ગામવાળાની ડાયરિંગ ગામનું કોઈ બંધારણ કર્યું નથી અને સીધા સમાજવાળાને બોલાયા છે। અને આજના દાડા સુધી સમાજ માટે જ રહ્યા છે। કોઈ સમાજની મીટિંગ એવી નહીં હોય કે અમારી હાજરી ના હોય, કોઈ સમાજનું કાર્ય એવું ના હોય કે અમારો ફાળો ના હોય। અને જેટલા દાડા સમાજના આગેવાનો નેતાઓ બધા છે એમને જેટલી ઘડી અમારે કલાકારોની ઇન્સ્ટ્રુમેન્ટ સાઉન્ડ વાળાની જેટલા ઘડી જરૂર પડે એટલા દાડા અમારો યુઝ કર્યો। દરેક મિટિંગમાં અમને બોલાયા અને અથવા અમારો કોઈ સાઉન્ડ રીધમ વાળાને પૂછ્યા વગર એમને તાત્કાલિક નિર્ણય લઈ લીધો। તો આમાં એવું કાંઈ નથી, અમે સમાજનું બંધારણ તોડ્યું નથી। જે 16 મુદ્દા છે એ મુદ્દા અમે વાંચ્યા છે અને એમાં સખ્ત શબ્દોમાં લખ્યું છે કે તમે સામા પક્ષમાં લગ્નમાં જોન લઈને જો ત્યાં તમે ડીજે ના લઈ શકો। એટલે અમે જોન લઈને જાઓ તો ડીજે લઈને જ્યાં નહીં। અમારા ગામમાં જે અમારે ભાઈનું વરઘોડું કર્યું અમે ગરબા સાથે, એટલે અમારે લાઈવ પ્રોગ્રામ કહેવાય રહ્યો। ના, વિરોધ નહીં કરશું, પણ અમે પહેલી વાત તો અમે કોઈ દંડ કર્યો જ નથી, અમે બંધારણ તોડ્યું જ નથી। આ લોકોએ અહીંયા જાબડિયા મુકામે બંને કલાકારો દ્વારા એ ડીજે વગાડવામાં આવેલું અને ડીજે વગાડતા એમના સોશિયલ મીડિયા ઉપર જ્યારે વિડીયો વાયરલ થયા ત્યારે અમારા યુવાનોએ એક આક્રોશ વ્યક્ત કર્યો કે જ્યારે સમાજ પ્રગતિના પંથે જઈ રહ્યો હતો, સમાજ કુરિવાજોમાંથી નીકળી રહ્યો હતો, સમાજ આ કુરિવાજોમાં નીકળી પૈસા બચાવી અને એ શિક્ષણ પાછળ વાપરીને સમાજને આગળ કરવાની વાત જ્યારે થઈ હતી ત્યારે આ લોકોએ સમાજનો બંધારણનો ભંગ કર્યો છે। અને ભંગ કરવાના કારણે આજે અમે અહીંયા સ્વયંભૂ લોકો અહીંયા એમનો જવાબ માંગવા માટે આવવાના છે। ત્યારે આગેવાનો અને યુવાન મિત્રો બધા અહીં આવશે। અમને કોઈ કહેવામાં આવ્યું નથી કે અમે મિટિંગમાં જ્યાં આપણે આટલું પાડવું એવું કોઈ કીધું નથી। અને અમારા ભાઈ 4 દાડા ફરીને બધાને ભેગા કરવાનું કર્યું, પણ 2-4 આગેવાને ના પાડ્યું કે આપણે કોઈ કરવું, તમારે જે કરવું એ સ્વીટ। જય હિન્દ, જય ભારત। વધારે આ જે બંધારણ બન્યું ઓગણસરી ખાતે, એ બંધારણની કોપી તમારા ગામમાં આપી હતી? ના સાહેબ, કોઈને આલી નહીં, કોઈ અમને જોડ જ નહીં કરી, તો બધા આપવા જ છો અત્રી સાહેબ।
સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું કોમલ. સમાચારની શરૂઆત કરીએ તો અમદાવાદમાં તોફાની તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી છે. યુવકને માર મારનારની ધરપકડ કરવામાં આવી છે. 4 શખ્સોએ યુવકને માર માર્યો હતો. પ્રહલાદનગરના કોમ્પ્લેક્સમાં પાર્કિંગ કરવા બાબતે યુવકને 4 શખ્સોએ માર માર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. તો આનંદનગર પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. આરોપી શાહિલ દેસાઈ, તેજસ દેસાઈ તેમજ રવિ દેસાઈ અને પ્રિન્સ ગૌતમ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તો બીભત્સ શબ્દો બોલવા જેવી બાબતને લઈને આરોપીઓ આતંક મચાવ્યો હતો. આનંદનગર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. તો પાર્કિંગ કરવાની બાબતે મામલો બીચક્યો હતો અને ત્યારબાદ મારામારી કરવામાં આવી હતી. યુવકને માર મારવામાં આવ્યો હતો. હવે 4 જે શખ્સ છે, 4 જે યુવકો છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. તો પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો અમદાવાદનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે કે જ્યાં તોફાની તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે કે જ્યાં 4 જે યુવકો છે તેના દ્વારા એક યુવકને માર મારવામાં આવે છે. તો પાર્કિંગની નજીવી બાબતે મારામારી કરી દેવામાં આવે છે. સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે. ઋત્વિજ, અસામાજિક તત્વોનો અહીંયા આતંક જોવા મળી રહ્યો છે. પાર્કિંગ જેવી નજીવી બાબતે માર મારી દેવામાં આવે છે. શું અપડેટ આખી ઘટનામાં? વાત કરીએ તો બનાવ પ્રહલાદનગર પાસે આવેલ એક કોમ્પ્લેક્સનો બનાવ છે, જ્યાં પાર્કિંગ મામલે જે યુવક છે તેને 2 યુવકો વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો અને ત્યારબાદ જોતજોતામાં લગભગ 4 યુવકો હતા તે આ જે સામેવાળો વ્યક્તિ હતા તેને માર્યા હતા અને સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જ્યારે આ સમગ્ર ઘટનાની જાણ આનંદનગર પોલીસને કરવામાં આવી હતી ત્યારે આનંદનગર પોલીસ દ્વારા આ મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે અને જે 4 આરોપીઓ છે તેઓની ધરપકડ કરી છે. જે ઋત્વિજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. નવસારીમાં ચોરને પકડવા માટે પોલીસનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તો બિલીમોરા પોલીસનું ચોરને પકડવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પીઆઈ આરોપીને પકડવા નદીમાં કૂદ્યા હતા. તો મંદિરમાંથી ચોરી કરીને ભાગતા ચોરને નદીમાંથી પકડી પાડવામાં આવ્યો. ગણદેવી તાલુકાના દેસરા ગામના મંદિરમાંથી ચોરી કરવામાં આવી હતી. સ્થાનિક ગામ લોકોએ ચોરનો પીછો કરતા ચોટાઓ અંબિકા નદીમાં કૂદ્યા હતા અને અંબિકા નદીમાંથી સ્થાનિક તરવૈયા તેમજ બિલીમોરા પોલીસ સ્ટેશનના પીઆઈ અને આ ઉપરાંત જવાનોએ સ્થાનિક તરવૈયા સાથે નદીમાં કૂદી ચોરને પકડવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા અને બિલીમોરા પોલીસ દ્વારા નદીના પટમાં મુદ્દામાલ શોધવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી. ઘટનાની જાણ થતાં નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સહિત પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. આરોપીને પકડવા પોલીસ દ્વારા કરાયેલ ધડક ઓપરેશનના ડ્રોન વિડીયો પણ સામે આવ્યા છે. સ્ટાફના માણસો પાણીમાં અંબિકા નદીની અંદર કૂદી અને આરોપીઓને ચારે તરફથી ઘેરી લીધેલા. હોડીનો પણ સહકાર લઈ હોડીનો પણ ઉપયોગ કરી અને તેને ઘેરી અને ગ્રામજનોએ પણ ખૂબ જ દેસરા ગ્રામજનોનો પણ અમે પોલીસ આભાર માને છે. હાલ મંદિરની અંદરથી ત્રિશુલ, ઘંટ અને તેમજ બીજા અન્ય વસ્તુઓ જે તાંબાની વસ્તુઓ, કિંમતી તાંબાની વસ્તુઓ એની ચોરી થયેલાનું જણાય છે, જેની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે. સંવાદદાતા ભાવિન અમારી સાથે જોડાઈ ગયા છે. ભાવિન, મંદિરમાંથી ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો, ત્યારબાદ પીઆઈ દ્વારા, તંત્ર દ્વારા કેવી રીતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું? ચોક્કસ કોમલ, જે સમગ્ર ઘટના છે નવસારી જિલ્લાના બિલીમોરા શહેરની ઘટના છે. ત્યાં દેસરા ખાતે જે અંબિકા નદીના પટ કિનારે જે મંદિર આવેલું છે માતાજીનું, અને ત્યાંથી જે 2 ચોર જે ખરા એ ત્યાંથી તાંબાની વસ્તુઓ એટલે કે ત્રિશુળ, મંદિરની ઘંટી છે એ અને અન્ય જે પૂજાના સામગ્રીઓ હતી તાંબાની એ ચોરીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ નદીના પટમાં જે માછીમારો જે હતા એમના દ્વારા બૂમાબૂમ કરવામાં આવતા ચોર નદીના પટે ભાગી રહ્યા હતા. તે સમયે સ્થાનિક લોકોનું ધ્યાન જતા એમણે પીછો કર્યો હતો અને ઘટનાની જાણ બિલીમોરા પોલીસને કરતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ, બિલીમોરા પીઆઈ સહિત જે અધિકારીઓ છે ત્યાં પહોંચી ચૂક્યા હતા અને એને જોઈને જે આરોપીઓ છે નદીમાં તરીને અંદર જે નદીની વચ્ચે જે ટાપુ હોય છે એટલે કે નાની ખુલ્લી જે જગ્યા હતી ત્યાં સુધી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આ સમગ્ર દિશધડક જે ઓપરેશન હતું આરોપીને પકડવા માટે બિલીમોરા પોલીસ સ્ટેશનના પીઆઈ જે ચાવડા સાહેબ છે એમના દ્વારા પણ ખૂબ સરાહનીય કામગીરી કરવામાં આવી છે અને એમના સ્ટાફ દ્વારા અને સ્થાનિકો તરવૈયાની મદદથી
પાણીમાં તરીને જઈને આરોપીઓને અંદરથી બહાર કાઢીને લાવ્યા હતા અને ત્યારબાદ જે સમગ્ર જે મુદ્દામાલો જે ચોરી થયો હતો એને પણ શોધવાની કામગીરી કરવામાં આવી હતી પોલીસ દ્વારા. અને આ તમામ જે ઘટનાક્રમ હતો એનો તમામ જે ડ્રોન વિડીયો સહિતના જે ફૂટેજો છે એ પણ સામે આવ્યા છે. એટલે ચોક્કસથી કહી શકાય કે પોલીસની કામગીરી પણ આ વખતે સરાહનીય છે, વખાણવા લાયક હતી એટલા માટે કે ગણતરીના કલાકોમાં એટલે કે માત્ર 1 થી 2 કલાકમાં આરોપીએ પોલીસ સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જી ભાવિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. રાજકોટમાં 140 કિલો ચાંદીના દાગીનાની ચોરીને અંજામ આપવામાં આવ્યો, ત્યારે રણછોડનગર શેરી નંબર 1માં 140 કિલો ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી. તસ્કરો રાત્રિના સમયે પટેલ વેપારીના ઘરમાં ઘૂસીને ચાંદીના દાગીના ચોરી ગયા, તો અતુલ પટેલ નામના વેપારીઓએ ધારાસભ્ય ઉદય કાનગડને જાણ કરી ઘટનાની ત્વરિત પોલીસને જાણ કરવામાં આવી. ડીસીપી ક્રાઇમ તેમજ બી ડિવિઝન પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોડાઈ ગયા છે. તો ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી છે અને લગભગ 140 કિલો ચાંદીના જે દાગીના હતા તેની ચોરી કરવામાં આવી છે. રણછોડનગર શેરી નંબર 1માં જે ઘટના છે તેને અંજામ આપવામાં આવ્યો છે. તસ્કરો દ્વારા રાત્રિના સમયગાળા દરમિયાન આ જે ચોરી છે તેને અંજામ આપવામાં આવ્યો હતો. અત્યારે પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, 140 કિલો ચાંદીના દાગીનાની ચોરી કરી દેવામાં આવી છે, કયા પ્રકારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે? ગઈકાલે રાત્રે રાજકોટ શહેરના રણછોડનગર વિસ્તારમાં આવેલા ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને 140 કિલો જેટલા ચાંદીની ચોરી કરી હતી. હાલ જ્યાં સવારના સમયે જે મકાન માલિકે તેમને સમગ્ર ઘટનાની જાણ થઈ હતી, ત્યારબાદ તેમને પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. પોલીસ પણ અત્યારે ઘટના સ્થળે પહોંચી છે. એ ડિવિઝન સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. રાજકોટના સ્થાનિક ધારાસભ્ય પણ સ્થળ પર પહોંચ્યા છે અને આજુબાજુના સીસીટીવી ફૂટેજની મદદથી આ જે છે સમગ્ર જે તસ્કરો છે, કેટલા તસ્કરો હતા, કેવી રીતે ચોરી કરી હતી, સમગ્ર ઘટના છે તેની માહિતી મેળવવામાં આવી રહી છે. અને ત્યારબાદ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો જે છે બનાવીને જે તસ્કરો છે તેની ઝડપવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. રાજકોટનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં રણછોડનગર શેરી નંબર 1માં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. તો 140 કિલો જે ચાંદીના દાગીના હતા તેની ઉઠાંતરી કરવામાં આવી છે. તો અતુલ પટેલ નામના જે શખ્સના ઘરે ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. બીજી તરફ પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી આવી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. તો અતુલ પટેલ નામના વેપારીએ ધારાસભ્યને જાણ પણ કરી છે. ડીસીપી ક્રાઇમ બી ડિવિઝન પોલીસ તપાસમાં જોડાઈ ગઈ છે. ઘટનાસ્થળે જે અલગ અલગ ટીમો છે તે પહોંચી આવી છે અને તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે, કારણ કે 1-2 કિલો નહીં પરંતુ અહીંયા 140 કિલો ચાંદીના જે દાગીના હતા તેની ચોરી કરવામાં આવી છે. તો તસ્કરો રાત્રિના સમયગાળા દરમિયાન ઘરમાં આવ્યા અને ઘરમાંથી આ જે ચાંદીના દાગીના છે તેની ઉઠાંતરી કરવામાં આવી હતી. અત્યારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટની ઘટના કે જ્યાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે, 140 કિલો ચાંદીના દાગીનાની ઉઠાંતરી કરવામાં આવી છે. તસ્કરો રાત્રિના સમયગાળા દરમિયાન આવ્યા અને ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. રાજકોટમાં 140 કિલો ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી. રણછોડનગર શેરી નંબર 1માં 140 કિલો ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી. તસ્કરો રાત્રિના સમયે પટેલ વેપારીના ઘરમાં ઘૂસ્યા હતા અને ઘરમાં ઘૂસીને ચાંદીના દાગીના ગાયબ કરી દીધા હતા. અતુલ પટેલ નામના વેપારીએ ધારાસભ્ય ઉદય કાનગડને જાણ પણ કરી છે. તો ઘટનાની ત્વરિત જાણ કરવામાં આવી પોલીસને અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી. ડીસીપી ક્રાઇમ બી ડિવિઝન પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોડાઈ છે. ઘટનાસ્થળે તમામ જે ટીમો છે તે પહોંચી ગઈ છે અને તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તો રાજકોટનો આ મામલો કે જ્યાં 140 કિલો ચાંદીના દાગીનાની ઉઠાંતરી કરવામાં આવી છે. રાત્રિના સમયગાળા દરમિયાન જે તસ્કરો હતા તે ત્રાટક્યા હતા. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, આજે ચોરીને અંજામ આપવામાં આવ્યો છે, અત્યારે કઈ રીતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે? કોણ કોણ ત્યાં ઘટના સ્થળે હાજર છે? ચોક્કસથી હાલ હજી અત્યારે રાજકોટ પોલીસ છે તે અત્યારે ઘટના સ્થળે પહોંચી છે અને પોલીસ દ્વારા જે છે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટ શહેરના જે છે અત્યારે હાલ જે રીતના ચાંદીના ભાવ વધી રહ્યા છે તેને લઈને ચોરીની જે બનાવ છે તે પણ સતત વધી રહ્યો છે. ત્યારે હાલ જે છે 100 કિલો ઉપરનું ચાંદી ચોરાતા જે ડીસીપી એસીપી સહિતનો જે પોલીસ કાફલો છે તે પણ હરકતમાં આવ્યો છે અને તેમના દ્વારા પણ હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
જે હાર્દિક આજે 140 કિલો ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી છે, જેના ઘરે આ ચોરી થઈ છે તે આખરે કોણ હતું અને કેટલા સમયગાળા દરમિયાન આ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો, તેને લઈને કોઈ પણ પ્રકારનો અપડેટ મળી રહ્યો છે? જી, ગઈકાલે મોડી રાત્રે જે છે આ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો, પરંતુ હાલ જે છે સ્થાનિક પોલીસ પહોંચી રહી છે અને પોલીસ દ્વારા જે છે સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને જે રીતના રાજકોટ શહેરમાં જે ચોરીના અવારનવાર બનાવો બનતા હોય છે, ત્યારે તે પોલીસની નાઇટ પેટ્રોલિંગ હોય છે તેના પર પણ સવાલ ઉઠ્યા છે. જી કમાલ. જે હાર્દિક, જે પ્રમાણે ચોરીને અંજામ આપવામાં આવ્યો છે અને અહીંયા 1-2 કિલો નહીં પરંતુ 140 કિલો ચાંદી ગાયબ કરી દેવામાં આવ્યો છે, એટલે આસપાસના જે લોકો છે, રહેણાંક વિસ્તારના લોકો છે, તેમનામાં કેટલો ડરનો માહોલ છે? ચોક્કસથી માત્ર આજે રાજકોટ શહેરનો જે વિસ્તાર છે ત્યાં જે છે એ મોટા પ્રમાણમાં ચાંદીના જે છે કામકાજો થતા હોય છે, ચાંદીના અલગ અલગ પ્રોડક્શનો પણ થતા હોય છે, ત્યારે એકની સાથે આટલા મોટા પ્રમાણમાં ચોરી થતા જે સ્થાનિકોના જે ચાંદીના વેપારીઓ છે તેમાં પણ એક ફફડાટ જોવા મળી રહ્યો છે. જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો રાજકોટની આ ઘટના કે જ્યાં રાત્રિના સમયગાળા દરમિયાન ચોરીને અંજામ આપવામાં આવ્યો, તસ્કરો ત્રાટક્યા હતા અને તેમના દ્વારા 140 કિલો ચાંદીના જે દાગીના છે તેની ઉઠાંતરી કરવામાં આવી હતી. ઘરમાં ઘૂસ્યા અને ત્યારબાદ ઘરમાંથી ચાંદીના દાગીના ગાયબ કરી દેવામાં આવ્યા હતા. તો અતુલ પટેલ નામના વેપારી કે જેમના ઘરે આ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો, ત્યારબાદ વેપારી દ્વારા ધારાસભ્યને જાણ કરવામાં આવી હતી અને ઘટના સ્થળે પોલીસની ટીમો પણ પહોંચી આવી છે. ભરૂચમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. તો હલદરવા પાટિયા નજીક આ ઘટના સર્જાઈ અને અજાણ્યા વાહન ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર મારી ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તો અકસ્માતની આ ઘટના સામે આવી છે, જ્યાં અજાણ્યા વાહન ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર મારી છે. તો એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. સંવાદદાતા ભાવિન અમારી સાથે જોડાઈ ગયા છે. ભાવિન, અકસ્માત સર્જાયો ત્યારબાદની કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે? જી, આ સવારની અંદર જે ભરૂચ અને કેમાટુર કંપની વચ્ચે જે રોડ હતો ત્યાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. હલ્લરવા પાટિયાથી નર્મદા કેમાટુર કંપની વચ્ચે આ જે ઘટના છે તે હિટ એન્ડ રનની બનવા પામી હતી. અજાણ્યા જે વાહન ચાલક છે, જે વાહન ચાલક જે એક્ટિવા ચાલક છે તેને અચાનક અથડાઈ અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને આ ઘટના પામવા પામી હતી. હજી સુધી એ જે વાહન છે તે હજુ પકડાયું નથી, એ તપાસનો વિષય બન્યો છે. ઘટનામાં એક વ્યક્તિનું ત્યાં જ કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું અને જે સ્થાનિકો છે તેમણે એમ્બ્યુલન્સ બોલાવી હતી અને ગંભીર ઈજા ના કારણે એને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સારવાર હેઠળ એનું મોત નીપજ્યું હતું. જી ભાવિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વડોદરામાં સામાન્ય બાબતે યુવક પર જીવલેણ હુમલાનો માત્ર 150 રૂપિયાની લેતી દેતી મામલે જીવલેણ હુમલો કરી દેવામાં આવ્યો. તો માથાભારે તત્વો દ્વારા ચપ્પુના ઘા ઝીકી હુમલો કરવામાં આવ્યો. બે શખ્સોએ તેને પકડ્યો અને ત્યારબાદ ત્રીજાએ હુમલો કર્યો હતો અને લોહી લુહાણ હાલતમાં યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. તો હુમલાની આ ઘટના સામે આવી છે કે જ્યાં યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. 2 યુવકો દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો અને ત્રીજા યુવક દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. તો યુવક લોહી લુહાણ થયો, ત્યારબાદ તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. મારા 150 રૂપિયા મહેનતના છે, તમે મને પાછા આપો. તો એ ઘર પાસે ગાળો ગલત કરવા લાગ્યા. તો મારા છોકરા એટલું કીધું કે એ ગારો ગલત ના કરશો, પૈસા નહીં આપવા તો ના આપશો, પણ એ ગારો ગલત કરશો ના. એવું કરીને એ લોકો જતા રહ્યા. આજે એકદમ આયા અને છોકરાને બોલાવ્યું બહાર કે લે ભાઈ તારા 150 રૂપિયા લે, એમ કરીને બોલાવ્યું અને કઈ વાતચીત કઈ કરી નહીં અને ડાયરેક્ટ 2 જણે પકડ્યું અને એક જણે ચક્કુના ઘાવ માર્યા. સુરતમાં દુષ્કર્મના 2 આરોપીની ધરપકડ. રાજસ્થાનની યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. રાંદેરમાં બર્થડે સેલિબ્રેશનના બહાને દુષ્કર્મ આચરવામાં આવ્યું. તો રાંદેર પોલીસે 2 નરાધમોની ધરપકડ કરી છે. મિત્રના જન્મદિવસને લઈને યુવતી રાજસ્થાનથી સુરત આવી હતી અને યુવતીને 20 દિવસ સુધી બંધક બનાવી ઇન્જેક્શન આપી વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. રાજસ્થાનમાં 0 નંબરથી ફરિયાદ તો સુરત ટ્રાન્સફર કરાવી હતી અને આ ઘટનામાં અત્યારે જે 2 આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે.
રાજસ્થાનની એક યુવતીને સોશિયલ મીડિયા પર સુરતના યુવાન સાથે મિત્રતા કરવી ભારે પડી હતી. મિત્રતા થયા બાદ સતત સંપર્કમાં હતી અને સુરતના યુવાને જન્મદિવસ હોવાને લઈને આ યુવતીને રાજસ્થાનથી સુરત બોલાવી હતી. જોકે સુરત આવેલી યુવતીને આ યુવાન અને તેના મિત્ર દ્વારા બંધક બનાવવામાં આવી હતી. નશીલા પદાર્થોના ઇન્જેક્શન આપી તેનું 20 દિવસ સુધી શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. જોકે યુવતી અહીંયાથી બચીને નીકળી ગઈ, રાજસ્થાન પહોંચી હતી અને રાજસ્થાન પોલીસમાં પોતાની સાથે બનેલી ઘટનાની એક ફરિયાદ આપી હતી. કે આ ફરિયાદ રાજસ્થાનની કોટા પોલીસે દાખલ કરી સુરત મોકલી હતી અને સુરત પોલીસે ફરિયાદના આધારે આરોપીઓની ધરપકડ કરી છે. કહી શકાય કે હોટલમાં વેટર તરીકે કામ કરતો આ યુવક સોશિયલ મીડિયા દ્વારા યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને યુવતી મિત્રની બર્થડેને લઈને સુરત આવી હતી. જોકે આ મિત્રતા યુવતીને ભારે પડી છે, પણ ફરિયાદ દાખલ થતાની સાથે જ કહી શકાય પોલીસે આ મામલે ગુનો દાખલ કરી 2 આરોપીઓની ધરપકડ કરી છે. કેમેરામેન જીગર ગોલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી.